ભાઈસા શું? આ તારા કપડા કેમ મારી થપ્પીમાં મૂક્યા? એ તમને એવું ન લાગે ને કે મારે કપડા ઓછા છે એટલે? ભાઈસા મેં કોમેડી વિડીયો તો બહુ બનાવ્યા, હવે છે ને ઇમોશનલ વિડીયો બનાવવા છે. તો તું મને છે ને કઈક એવી વાત યાદ દેવડાવ કે મને રોવું આવે. મારા લગ્ન તમારી એ ન થયા હોત તો? અરે તો બી ખુશીની વાત નથી કેતો, દુઃખની વાત કરું. રાકેશ, તમારા નોટ જોઈને હું વિચારો છો? હું આમાં ગાંધી બાપુનો ફોટો જોઉં. ગાંધી બાપુનો ફોટો બધી નોટોમાં હસતો હોય. પણ એ રોવે તો નોટ ભીની ન થઈ જાય? રાકેશ, પૈસા ગણવાસ. આમ આખો બેસ ને. શું કરો મમ્મી, નીંદર આવતી નથી, કંટાળો આવે છે. ઇંગ્લિશ ની બુક લઈને વાંચવા બેસી જા. રાકેશ, તમે તમારી મમ્મીને હે ને સમજાવી દેજો, જ્યારે હોય ને ત્યારે મને સંભળાવ્યા રાખે છે. તમે હે ને બધી બાજુ એક હરખી હો, એકેય ને એની હાહુ હારે ન પડે. અમને જુઓ, અમે અમારી હાહુ હારે વાત કરીને તો હસતા હસતા વાત કરી. ઈ તો ક્યારેક મળો હો ને એટલે અમારી જેમ રહીને બતાવો, ખબર પડે હસતા હસતા વાત થાય છે કે રોતા રોતા. તો તારા મમ્મી મારા મમ્મી જેવા એમ ને? હું કઈ મદદ કરાવું? કરાવો ને, ઓશિકાને કવર એક ચડાવી દો. શ્રાવણ મહિનામાં કુંવારી છોકરી શા માટે મંદિરે જાય? સારો અને સંસ્કારી છોકરો મળે. ને લગ્ન થઈ ગયા પછી સ્ત્રીઓ શા માટે મંદિરે જાય? અમે ભગવાનને ફરિયાદ કરવા જાય કે માગ્યું તું શું ને આપ્યું શું. ભાઈ જમવાનું શું બનાવસ? દાળ ફ્રાય ને જીરા રાઈસ. દાળ ફ્રાય છે ને આપણે બારે જમવા જઈએ ને એવી બનાવી દે. એવો ભાઈ એક ઈમેલ મોકલી દેજે ને, મારે થોડું કામ આવ્યું તો બારે જવું તો. હું ઈમેલ તો મોકલી દઈશ, પણ આપણા બેન ના અક્ષર ફેર થાય તો હાલશે? લાવો એ હું મોકલી દઉં, જા. લાવો ને, એ તો હાલે. મોઢું ખોલો તો રાકેશ, જીભ બહાર કાઢો તો. મોઢું તો બરાબર છે તમારું. તમારી મમ્મી મને જયારે સંભળાવતા હોય ત્યારે તમે કઈ નથી બોલતા, ત્યારે તો મોઢું ખુલતું જ નથી તમારું.
માથું પકડીને બેઠી છો? માથું દુખે છે. માથું મટી જાય એવી કઈ દવા હોય તો આપો. આપું હમણાં. હાલે પાણી. હાલે દવા. અને એક્સપાયરી ડેટ તો જોઈશે ને? હા, રાતે 12 વાગે પૂરી થઈ છે. હજી તો 6 જ વાગ્યા છે, પી લે.